જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાની છે ખીર। તો ખીર એકદમ આપણે સાચી રીતે બનાવવાની છે। તો ખીર બનાવવા માટે મેં ચૂલો સળગાવી દીધો હતો અને 3 થી 4 પાણીએ ચોખા ધોઈ અને તે ચડવા માટે રાખી દીધા હતા। અને ખીર આપણે સ્ટીલના વાસણમાં જ બનાવવાની છે, એલ્યુમિનિયમના વાસણમાં નથી બનાવવાની। ચોખા ચડે ત્યાં સુધીમાં મેં અહીંયા સાકર લીધી છે। સાકરને મેં અહીંયા ખાંડી લીધી છે। તો આપણી સાકર અહીંયા ખંડાઈ ગઈ છે અને બીજી તરફ ચોખા પણ ચડી ગયા છે। તો તેમાં શેર જેટલું દૂધ છે તે આપણે ઉમેરી દેવાનું છે। મેં અહીંયા દૂધ પણ ઉમેરી દીધું છે અને ખીર તો તમે ઘણી જાતની બનતી જોઈ હશે, પણ આપણે આજે શુદ્ધ અને સાત્વિક ખીર બનાવવાની છે। તો દૂધ મેં અહીંયા ઉમેરી દીધું છે અને ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો ચૂલા ઉપર રસોઈ બનાવવાની મજા જ કંઈક અલગ છે। ઘણા સમય પછી મેં ચૂલે રસોઈ બનાવવાની શરૂ કરી છે। જો તમારા બધાનો સાથ અને સહકાર હોય તો ચૂલા ઉપર જ હું રસોઈ બનાવી અને વિડીયો અપલોડ કરવા માંગુ છું। તો સાંજનો સમય છે, મસ્ત મજાનું વાતાવરણ પણ છે અને ધીરે ધીરે આપણે દૂધમાંથી ઉભરો પણ આવી રહ્યો છે। તો સરસ રીતે ઉભરો આવી ગયો છે। જેમ જેમ ઉભરો આવતો જાય તેમ તેમ હલાવતું રહેવાનું છે। તો સરસ રીતે આપણે અહીંયા ખીર પાકવા માંડી છે। તમે જોઈ શકો છો કેવી સરસ મજાની ખીર બની રહી છે। તો આપણે જે આ ખાંડેલી સાકર રહી તે આપણે ખીરમાં ઉમેરી દેવાની છે। કોઈ પણ જાતના આપણે ડ્રાયફ્રૂટ, દ્રાક્ષ કશું જ આપણે ઉમેરવાનું નથી। ડ્રાયફ્રૂટ્સ તમે ઉમેરશો તો તેમાં તેલનો ભાગ હોય છે અને ખીરમાં તેલ નાખીને તમે ખાઓ તો ખીરમાં સ્વાદ તમને કેવો લાગે। અને દૂધની વાટકીમાં કિસમિસ એટલે કે દ્રાક્ષ નાખશો તો દૂધ ફાટી જાય, ખટાશ પકડે। તો દૂધ અને ખટાશ ક્યારે ભેગું કરવું જોઈએ નહીં। તો મેં અહીંયા સાકર નાખી દીધી અને સરસ રીતે આપણે આ ખીર બની ગઈ છે। તો મેં નીચે ઉતારી લીધી છે અને તેમાં ઇલાયચી અથવા તો જાયફળનો પાવડર ઉમેરી દેવાનો છે અને સરસ રીતે આપણી આ ખીર તૈયાર છે। તેને તમે પૂરી અથવા રોટલી સાથે ખાઈ શકો છો। તો હવે આપણે ચૂલા ઉપર રોટલી બનાવી છે। રોટલી બને ત્યાં સુધી મારા તમામ યુટ્યુબ ફેમિલીને એક વાત કહેવા માંગુ છું કે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બીજા લોકોને સપોર્ટ કરો તેવી રીતના અમને પણ સપોર્ટ કરવા વિનંતી। અને ખૂબ હિંમત કરીને મેં આવી રીતના વિડીયો બનાવ્યો છે, કારણ કે યુટ્યુબ ઉપર કામ કરવું તે કંઈ ખરાબ વાત નથી। તમે સરખી રીતે પણ કામ કરી શકો છો, તો પણ વાંધો ઉઠાવવાવાળા વાંધો ઘણાય ઉઠાવે છે। અને દિવસ આથમી ગયો છે, સહેજ અંધારું પણ થઈ ગયું છે અને મેં અહીંયા રોટલી પણ બનાવી લીધી છે। તો હવે આપણે ખીરને વાટકીમાં સર્વ કરીશું। તો મેં અહીંયા વાટકીમાં ખીર લઈ લીધી છે અને ગરમા ગરમ રોટલી તે પણ હજી ચડી જ રહી છે ચૂલા ઉપર। તો રોટલી અને ખીર આપણું આ તૈયાર છે। જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી આવજો, બાય બાય એન્ડ ટેક કેર।